સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ. એકવાર મારા અલગ ધણી સામે નમી તો જોવો, જીવનમાં કોઈના સામે તમને નમવા નહીં દેવો. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયો મિત્રો, એ ટાઈપના ડાયરાવાળા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના ડાયરાવાળા વિડીયો બનાવતા શીખવાડીશ, બરોબર? તો તમારે પણ એ ટાઈપના વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલને સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે. એક તો છે ChatGPT અને એક છે જેમિની, બરોબર? આ બંને તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી શકો છો, બરોબર? તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે, અહીંયા ChatGPTને ઓપન કરવાની છે. ChatGPTને ઓપન કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, અહીંયા ફોટોવાળા ઓપ્શનમાં જવાનું છે અને તમારો ફોટો તમારે જે બનાવવાનો એ ફોટો તમારે સૌથી પહેલાં એક સિલેક્ટ કરી લેવાનું છે. તો મિત્રો અહીંયા એક મારો ફોટો લઈ લઉં છું, બરોબર? તમે જોઈ શકો છો આ રીતે ફોટો એડ થઈ ગયો, ફોટો અપલોડ થઈ જવા દેવાનો છે. પછી તમારે શું કરવાનું છે, એક પ્રોમ્પ્ટ પેસ્ટ તમારે કરી દેવાનો છે, બરાબર? મેં એ પ્રોમ્પ્ટ અહીંયા નાખી દીધું છે. આ પ્રોમ્પ્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે મારી વેબસાઇટની અંદર, બરાબર? ત્યાંથી તમે કોપી કરીને પ્રોમ્પ્ટ અહીંયા નાખી શકો છો. અને આમાં તમે જોઈ શકો છો ભવ્ય લોક ડાયરો જે ગુજરાતીમાં લખેલું છે બી ક્રિએશન, એની જગ્યાએ તમારે જે લખવું હોય બેકગ્રાઉન્ડમાં એ તમે લખી શકો છો, બરાબર? તો એ તમારે ચેન્જ કરવું હોય તો કરી શકો છો. બાકી અહીંયા પણ એ બી ક્રિએશન લખ્યું છે, એની જગ્યાએ તમે તમારું નામ લખી શકો છો. પછી તમારે અહીંયા સેન્ડ કરી દેવાનો છે મેસેજ. થોડીક વારની અંદર તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે, બરોબર? ફોટો તમે પછી ઉપર તમે જોઈ શકો છો અહીંયા ડાઉનલોડનો ઓપ્શન દેખાય ઉપર, તેના પર ક્લિક કરી તમે અહીંથી ફોટો ડાઉનલોડ કરી શકો છો. તેના પર તમારે ક્લિક અહીંયા કરી દેવાનું છે, બરોબર? આ રીતે એટલે ફોટો તમારો અહીંયા ડાઉનલોડ થઈ જશે, બરાબર? તો તમારે ફોટો અહીંયાથી ડાઉનલોડ કરી દેવાનો છે. પછી તમારે શું કરવાનું છે, જેમિની એપ્લિકેશનને ઓપન કરવાની છે, બરાબર? એને ઓપન કરશો એટલે આ રીતના તમને એકનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર? તમારે એ સૌથી પહેલાં સાઇન ઇન કરી દેવાનું છે. અને તમારે જો જીઓનું મોબાઈલ કાર્ડ હશે તો તમને આનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળી જ ગયું હશે, 350નું તમે જો રિચાર્જ કરાવ્યું હશે તો, બરાબર? કેમ કે મારામાં પણ એ રીતે જ આવેલું છે, એટલે કોઈ મેં સબસ્ક્રિપ્શન અલગથી લીધેલું નથી, બરાબર? તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર અહીંયા ક્લિક કરવાનું છે. પછી અહીંયા તમે જોઈ શકો છો વિડીયોનો તમને ઓપ્શન અહીંયા જોવા મળશે, બરાબર? તો વિડીયો પર તમારે વિડીયો સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર? પછી અહીંયા પ્લસવાળો આઇકોન દેખાય તેના ઉપર ક્લિક કરી અહીંયા ફોટોનો ઓપ્શન તમને દેખાશે, બરાબર? તો ત્યાં તમારે અહીંયા ફોટોઝ ઉપર ક્લિક કરવાનું છે અને આપણે અત્યારે જે ફોટો બનાવ્યો ફોટો પર ક્લિક કરી ડન કરી દેવાનું છે. એટલે ફોટો આપણો અહીંયા અપલોડ થઈ જશે. પછી તમારે અહીંયા જે ટેક્સ્ટ લખવાનો છે અહીંયા તમારે પ્રોમ્પ્ટ પેસ્ટ કરવાનો છે. એ પ્રોમ્પ્ટ તમને પણ મારી વેબસાઇટની અંદર મળી જશે, બરાબર? પછી પ્રોમ્પ્ટમાં તમારે અહીંયા નીચે આવવાનું છે, તમે જોઈ શકો છો તમારે જે ડાયલોગ બોલાવવો હોય, બરાબર? એ ગુજરાતી લાઈન તમને અહીંયા જોવા મળી જશે, બરાબર? એમાં તમારે જે લાઈન લખવાની હોય એ તમારે અહીંયા ચેન્જ કરી દેવાની છે, બરાબર? તમે જોઈ શકો મેં આ લખેલી છે, તમારે બીજી જે કોઈ બી લખવી હોય એ તમારે લખી દેવાની છે, બરાબર? બાકી બીજું તમારે કંઈ ચેન્જીસ અહીંયા કરવાનું નથી. એ ખાલી લાઈન તમારે જે ડાયલોગ બોલાવવો હોય એ લખી દેવાનું છે. પછી ફોટો અપલોડ થઈ જાય પછી એ રીતે તમારે સેન્ડ કરી દેવાનું છે, બરાબર? અહીંયા તમે જોઈ સેન્ડ કરી દેશો એટલે થોડીક જ વારની અંદર તમારું અહીંયા વિડીયો 2 મિનિટની અંદર બનીને રેડી થઈ જશે, બરાબર? તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો એ કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે, બરાબર? તો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. તમને પ્લે કરીને અહીંયા બતાવી દઉં. અહીંયા ઉપર તમને ડાઉનલોડનો ઓપ્શન તમને દેખાય, બરાબર? તેથી તમે આ વિડીયો ડાઉનલોડ પણ કરી શકો છો. તો અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે. ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો એ કમ્પ્લીટ ગેલેરીની અંદર તમારે સેવ પણ થઈ જશે. એટલે મિત્રો તમે આ રીતે આવા જોરદાર વિડીયો બનાવી શકો છો એકદમ આસાનીથી. અને આવા બીજા વિડીયો માટે ફોલો કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.